व्याचरन् चिन्ता सन्तान हन्तारो यत्पादाम्बुजरेणव श्रियानन्तानि चाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च सर्वैर्विराजते रोषो पंचदारदये मम तन्मे प्रणाम जी પછી રામજીને જયારે ભાલો લાગ્યો ત્યારે હનુમાનજી બહુ ક્રોધમાં આવી ગયા અને એમને રાવણને એટલું જોરથી મારવાનું ચાલુ કર્યો તો રાવણ મૂર્છા ખાઈ ગયો તો એમના સૈનિક એને લંકામાં લઈ ગયા તો લંકામાં પછી એની જયારે હોશ આવ્યો ત્યારે એને કીધું કે મને અહીંયા કોણ લઈ આવે મને યુદ્ધ કરવા જાવ તો અહીંયા કોણ લઈ આવે એમને કીધું તમે મૂર્છા ખાઈ ગયા હતા તમે લઈ ના આવ્યા તો હનુમાનજી તમને મારી નાખત એટલે તમને લઈ આવ્યા તો એમને કીધું પાછો જાઓ એમને કીધું કે પાછા યુદ્ધ કરવા જાવ છે તો એ પાછા ગયા રાવણ યુદ્ધ કરવા અને યુદ્ધ કરવા ત્યાં ગયા રાવણ ગયો રાવણ યુદ્ધ કરતો તો એમાં રામજી એમને કેટલા તીર મારે એમના કેટલા અંગ કાપ્યા પડી એ પાછળ ઝૂરી જતા હતા એમના મસ્તક કાપે ઝૂરી જતા હતા જ્યારે રામજીએ એમને જોયો વિભીષણ તો વિભીષણે કીધું કે આની બધી શક્તિ એની નાભીમાં છે તમે એમની નાભીમાં વાર કરો રાવણના તો રામજીએ 31 તીર નાખ્યા એક સાથે ને એક તીર નાભીમાં નાખ્યો અને બાકી બધા તીર નાખ્યા આમાંથી એટલે એને મરી ગયો એટલે રાવણની દેહ છૂટી ગઈ પછી વિભીષણે રાવણને અંતિમ સંસ્કાર કર્યો પછી તો પછી રામજીએ વિભીષણ અને બધા વનને કીધો વાનરોને કે હવે જાઓ અને તમે વિભીષણનો રાજ્યાભિષેક કરો તો રાજ્યાભિષેક કરતા ગયા અને ત્યાં રાજ્યાભિષેક કરતા હતા ત્યાં એમને તો વિભીષણે બધા અમને કીધો રાક્ષસીઓને કીધો કે તમે સીતાજીને હનુમાનજી પેલા સીતાજી પાસે જઈ અને એમની બધી વાત કરી કે રામજીની વિજય થઈ એના પછી સીતાજી પછી પ્રસન્ન થયા અને વિભીષણે જયારે એમને કીધો રાક્ષસીઓને એમને તૈયાર કરીને રથ ઉપર એમને બાર રામજી પાસે લઈ જાઓ તો એમને એમ કીધું તો ગયા એમને તૈયાર કરીને લઈ જતા બધા વાનરો જોતા હતા કે સીતાજીનું દર્શન થાય પણ રાવણ ના રાક્ષસીઓ એમને જોવા નતા દેતા એ ત્યાં જઈ અને જોતા હતા પણ એમને જોવા નતા દેતા તો રામજીએ સીતાજીને કીધું કે તમે ઉતરીને તમે અહીંયા આવો પેદલ આવો તો એમને આવ્યા ને બધા વાનરો એમનું દર્શન કર્યા અને રામજી એમને એવો કીધો કે એમને કટુ વચન બોલ્યા અને એમને કીધું કે એમને તો અગ્નિ પરીક્ષા લીધી તો સીતાજી અગ્નિ પરીક્ષામાં એમની પૂરી થઈ અગ્નિ પરીક્ષા એમની પૂરી થઈ અને પછી ત્યાં તો વિભીષણે એમને
પુષ્પવાનમાં ત્યાં અયોધ્યા લઈ ગયા, પણ એક દિવસ બાકી હતો 14 વર્ષને, તો એમના બારે અયોધ્યાના બારે એક દિવસ રહ્યા, પછી અંદર ગયા, પધાર્યા અને બધાને મળ્યા, ભરતજી અને બધા મળ્યા અને બધા પ્રસન્ન થયા અયોધ્યાવાસીઓ. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે અહંકાર ના કરવો જોઈએ અને ધૈર્ય રાખવો જોઈએ. જેમાંથી મને 2 પ્રશ્ન છે. જે પેલો તો કે રામજી લંકામાં શું કામ અંદર પધાર્યા? રામજી લંકામાં શું કામ પધાર્યા? વિભીષણ ને રાજ્ય અભિષેક કરો નતા પધારે? ના જીજી, આમાં લખેલો છે કે નતા પધાર્યા. અચ્છા, તો એ તો જોવું પડશે કેમ નતા પધાર્યા. મને તો એમ લાગે છે કે સીતાજીને મુક્ત કરાવવા અને સમય ઉપર અયોધ્યા પહોંચી જવું એ મુખ્ય કારણ હશે કે પછી અંદર વધારે સમય રોકાયા નહીં. અત્યારે તો એવું લાગે છે. મેં આ રીતે ક્યારે વિચાર્યું નથી, જોઈને અને કહીશ. બીજું શું છે? બીજો છે કે રામજી સીતાજીને કટુવચન બોલ્યા, ને આમાં એમ લખેલો છે કે કટુવચન એટલે બોલ્યા હતા કે એમને સાચા સીતાજી અગ્નિમાંથી પ્રકટ થયા, કરાવાતા, એટલે રામજી એમની અગ્નિ પરીક્ષા લીધી. એટલે સાચા સીતાજી નતા ત્યાં. જો આ બધા વિષયમાં એવું સમજવાનું છે, સૌથી પહેલા તો પૃથ્વી ઉપર જે દુષ્ટોનો ભાર વધી ગયો એ ભારને દૂર કરવા માટે ભગવાનનો અવતાર છે શ્રી રામના રૂપમાં. અને જેવી રીતે કે હનુમાનજી, જાંબવાન, બીજા બધા વાનરો, અને તે જ રીતે સીતાજી પણ, એ બધા ભગવાનના જ પરિકર છે. એટલે જેમ સીતાજી છે તો એમ સમજો કે લક્ષ્મીજી સીતા રૂપમાં પધાર્યા છે. વાયુદેવ છે તો એ હનુમાનજીના રૂપમાં છે. હવે ભૂતલ ઉપર પાપીઓનો ભાર ઓછો કરવો છે તો એના માટે કંઈક નિમિત્ત ઊભું કરવું જોઈએ ને, જેથી લોકોને એમ ન લાગે કે અચાનક આવ્યા અને મારધાડ ચાલુ કરી દીધી. તો એ નિમિત્તને ઊભું કરવા માટે જેમ મહાભારતના શ્રી કૃષ્ણ અવતારમાં આપણે જોઈએ છીએ કે દ્રૌપદીજી એમને જુવામાં યુધિષ્ઠિર હારી ગયા અને એમનું વસ્ત્રહરણ કર્યું દુશાસને. પછી વેરફોર વધારે વધી ગયું ને પછી યુદ્ધ થયું. તો ત્યાં દ્રૌપદીજીને નિમિત્ત બનાવ્યા હતા. એવી રીતે રામાયણમાં, એટલે શ્રી રામાવતાર છે એમાં સીતાજીના નિમિત્તથી આ એક યુદ્ધનું કારણ ઊભું કર્યું. કેમ કે નહીં તો એમ અયોધ્યા ક્યાં અને લંકા ક્યાં? બેઠા બેઠા એમ જ રાવણના ઉપર આક્રમણ કરવાનું કોઈ સમજમાં પણ ના આવે કોઈને. એટલે આ એક પ્રકારની લીલા છે. અને એમાં સીતાજી લક્ષ્મી સ્વરૂપ છે. હવે જુઓ બીજું
કે રાવણ જે છે એ રાક્ષસ છે. કૃષ્ણાવતારમાં અને એના પહેલા હિરણ્યકશિપુના વખતે એટલે નૃસિંહ અવતારમાં આ જ જય વિજય છે એના 3 જન્મો થયા. ભગવાનના દ્વારપાલ હતા અને સનકાદિ ઋષિઓ એમને શાપ આપ્યો, એને કારણે એમને આ 3 જન્મ થયા અને એમાં ઠાકોરજી પોતે જ એ 3 જન્મમાં એમનો ઉદ્ધાર કરવા માટે પ્રકટ પણ થયા. એક વખત નૃસિંહ રૂપમાં, બીજી વખત શ્રી કૃષ્ણના રૂપમાં અને ત્રીજી વખત શ્રીરામના રૂપમાં. તો રાવણ અને કુંભકર્ણ છે એ બંને એમનું જો આ સાચું સ્વરૂપ છે એ જય વિજય ભગવાનના દ્વારપાલનું છે. અહીંયા એમનું શરીર રાક્ષસ છે. તો લક્ષ્મી સ્વરૂપ જે સીતા છે એનો સ્પર્શ રાક્ષસ કરી જ કેમ શકે? સંભવ જ નથી. એટલે ભલે લીલામાં એવું વર્ણન આવે છે કે રાવણ સીતાને હરી ગયો, પરંતુ લક્ષ્મી સ્વરૂપ જે આદિદૈવિક સીતા છે એ તો વિષ્ણુ સાથે જ હોય છે. એટલે જેનું હરણ કરીને ગયો એ તો એની છાયારૂપ સીતા હતી. એ છાયારૂપ સીતા જ લંકામાં અશોક વાટિકામાં રહી. આદિદૈવિક લક્ષ્મી સ્વરૂપ સીતાજી છે એનો તો વિયોગ ઠાકોરજીથી, શ્રીરામથી સંભવ જ નથી. તો એક તો આ વાત સમજવાની છે. એટલે હવે જ્યારે લીલા છે, આપણે લૌકિક ભાષામાં લીલાને આપણે એમ કહીએ કે એક જાતનું નાટક છે. તો નાટકમાં તો પછી સચ્ચાઈથી નાટક પણ કરવું જોઈએ. જો નાટક જ કરવું છે તો એમાં અધૂરું પધૂરું તો ન ચાલે ને. તો તે વખતે પ્રસંગ પ્રમાણે જે અભિનય, એક્ટિંગ આપણને કરવાની હોય એ એક્ટિંગ કરવી જોઈએ. તો જ બંને પક્ષમાં રસ ઉત્પન્ન થાય. એટલે જેમ સામે જે પક્ષે રાક્ષસો છે, રાવણ વગેરે છે, એમને પણ એમ લાગવું જોઈએ ને કે આ એક મનુષ્ય છે. તો તે રીતે બીજું, ચલો હનુમાનજીને ક્યારેક એ જાતનો સંકેત પ્રાપ્ત થઈ ગયો કે આ ભગવાન છે, પણ બીજા બધાને આ વાત સમજમાં આવવી મુશ્કેલ છે મનુષ્ય શરીર ધારણ કર્યું હોય તો. શ્રીરામે તો સીતાજીના વિયોગમાં દુઃખી થવું, રડવું, શોધવા માટે અહીંયા ત્યાં ભટકવું, બધાની મદદ માંગવી, કંઈ પણ સેતુ બંધન કર્યા વિના ઈચ્છા માત્રથી ભગવાન લંકામાં શ્રીરામ પધારી શકે, તેમ છતાં પણ સમુદ્રની સાથે ક્રોધ કરવો, પછી આટલું બધો પુરુષાર્થ કરીને સેતુ નિર્માણ કરવું, તો આ બધું જે લીલાનો એક ભાગ છે. તો એમાં જેટલું જે રીતે થતું હોય તે રીતે જ લીલા ચાલે છે. તે પછી કટુ વચન શું કયા એ મારે અત્યારે ધ્યાનમાં નીકળી ગયું. તો એ શું વાંચ્યું એ પુસ્તકમાંથી? શું લખ્યું છે એમાં? જેમાં એમ લખેલું છે કે રામજી એમને કટુ વચન બોલ્યા, બસ એટલું જ. શું કીધું? સીતાજીને કટુ વચન બોલ્યું.
જે એમાં લખેલું છે એ શું બોલ્યા એ નથી લખેલું. ક્યારે બોલ્યા? રાવણનો વધ કરી દીધા પછી? હે, જયારે એ આવતા હતા ત્યારે લંકાથી પાછા પધારતા હતા ત્યારે? ખબર નથી, જોઈશું શું હશે વિશે. તો ઠીક છે, હવે તે સમય ઉપર જે કંઈ પણ આવશ્યક હોય, કેમ કે ત્યારે પણ મૂળ જે વાલ્મીકી રામાયણ છે એમાં જે અગ્નિ પરીક્ષા છે એ ત્યાં પણ થઈ છે લંકામાં, એવું મેં વાંચ્યું છે. તો તે વખતે બની શકે કે ત્યાંના લોકો છે સેનાના, એ લોકોએ કોઈ આડીઓડી વાત કરી હોય અને તેથી ત્યાં અગ્નિ પરીક્ષા કરી હોય. તે વખતે ભગવાને શ્રીરામે લોકોને સારું લાગે એના માટે ત્યાં કંઈ સીતાજીને કહ્યું હોય. તો તે જે પુસ્તકમાં વાંચ્યું છે એમાં આ વાતની જ્યાં સુધી બહુ સ્પષ્ટતા ન હોય ત્યાં સુધી એ કહી શકવું મુશ્કેલ છે. અને બીજું એ છે કે શ્રી રામચંદ્રજીને તો દશરથજીની આજ્ઞાથી વનવાસ હતો. વનવાસના અંદર એક નિયમ આ પણ હતો કે કોઈ પણ નગરમાં કે કોઈ પણ શહેરમાં વાસ કે પ્રવેશ ન કરવો, વનમાં જ રહેવું. તો એ પ્રતિજ્ઞા પાળવા માટે શ્રી રામે લંકામાં પ્રવેશ નહીં કર્યો હોય એવું પણ એનું કારણ હોઈ શકે. સમજાય? જેમાં એમ લખેલું હતું કે સાચા સીતાજીને પ્રકટ કરવા એમને એવા કટુ વચન બોલ્યા હતા અગ્નિમાંથી, લંકામાં જ. અચ્છા, માંથી આપણે સીતાજીને કટુ વચન કયા કે અગ્નિને કયા કે કોને કયા એની ચોખવટ નથી થતી. પછી મને મોકલજે એનો ફોટો પાડીને. જી સારું, ભલે. પ્રણામ જી. હા, રાતે નારાયણદાસ ભાટનો પેલો પ્રસંગ. એક વખત નારાયણદાસને શ્રી મદન મોહનજીની આજ્ઞા થઈ કે હું વૃંદાવનમાં રાધાબાગમાં બિરાજું છું, મેં ધરતી ખોદીને મને અંદર પધરાવ. નારાયણદાસે આજ્ઞા પ્રમાણે શ્રી મદન મોહનજીને પધરાવ્યા અને પછી અડેલમાં શ્રી ગોપીનાથજીને ગોપીનાથજી દ્વારા સેવા કરાવી ને સેવા કરવા લાગ્યા. પછી જ્યારે તેમની દેહ છૂટી ત્યારે એમના કોઈ સગા સંબંધીઓ નતા, એટલે શ્રી ગુસાઈજીએ બંગાળીઓને તેમને સોંપ્યા. આમાંથી શીખ મળે છે કે આપણે આપણા ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, જેમ કે આમાં શ્રી મદન મોહન ગુરુ અને ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, જેમ કે આમાં શ્રી મદન મોહનજીએ નારાયણદાસને કીધું કે મને ધરતી ખોદી અને મને અંદર પધરાવતો. નારાયણદાસે તેમને ધરતી ખોદીને અંદર પધરાવ્યો હતો. અચ્છા, જે થઈ ગયું શબ્દ બહુ સારું. કીર્તન કોઈએ નથી કર્યો. નથી કર્યા? અરે રે, કઈ વાંધો, કાલે કરજો. જી તને તો બધા કીર્તન મોઢે જ છે ને રાતે? જી રોજ કરે છે તું ઠાકોરજી સામે? રવિવારના કરું છું ને જયારે છુટ્ટી હોય છે ને સ્કૂલમાં ત્યારે. અચ્છા, સ્કૂલમાં કીર્તન કરે? ના. અચ્છા, સ્કૂલમાં છુટ્ટી હોય ત્યારે ઘરે કરે કીર્તન, એવું ને?
જી અને રવિવારના રવિવારના કેટલો ડાયો છે. બરાબર. ચાલો ભક્તિ તો આપણે કરીએ આગળ. સાનવી તમે લોકો પણ છો ને? કાલનું કરી લો થોડું આવર્તન, પછી આગળ વધીએ. જે ગઈકાલના અધ્યયનનું કરું સમરી. હા કરો ને. તો ગઈકાલના અધ્યયનમાં મને એવી સમજણ પડી હતી કે અહીંયા પહેલા શ્રી મહાપ્રભુએ ગુણગાનો ગ્લોરીફાય કર્યું છે. તો હવે ભક્તના હૃદયમાં એવી અભિલાષા થાય છે કે મને ક્યારે સુખ થશે, કે ક્યારે ભગવાનની કૃપા થશે, અને એવી અભિલાષા થાય છે એમને. તો આ અભિલાષાના કારણે એમના હૃદયમાં ક્લેશ થાય છે, અને કે ભગવાનમાં ક્યારે નિરોધ થશે. તો એમને જોઈને ભગવાન કૃપાયુક્ત થાય છે. તો જે સદાનંદ ભગવાન ના હૃદયમાં જે બિરાજે છે ભાવ રૂપે, તો એવા ભગવાન બહાર પ્રગટ થઈ જાય છે. અહીંયા સદાનંદ નો મતલબ એવું થાય કે જેમનો આનંદ નો કોઈ વખત તિરોભાવ નહીં થતો. તો અહીંયા કૃપાયુક્ત નો એવો મતલબ થાય છે કે જે ભક્તોને જે ક્લેશ છે એના લીધે ભગવાનમાં પણ ક્લેશ થાય છે, અને એ ક્લેશને દૂર કરવા માટે ભગવાન બહાર પ્રગટ થાય છે. અને જેમ કોઈ બાળક હોય તો તો એ રડવા માંડે કારણ કે એની માં જોઈએ છે. તો ત્યારે માને ક્લેશ થાય છે કારણ કે એનાથી સહન નહીં કરાતું કે એનું બાળક રડે છે. તો એ તરત જ પ્રગટ થઈ જાય છે. તો અહીંયા પણ એવું જ છે. અને અહીંયા જો ભગવાન ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે ભક્તને ક્લેશ થાય છે. પણ એનો એવો મતલબ નહીં થતો કે આપણે મંત્ર જપી લેવું કે યજ્ઞ કરી લેવું, એનો એવો મતલબ નહીં થઈ જતો. જો આપને ક્લેશ થયો હોય તો આપણે ભગવાનના ગુણગાનોથી આપણે ક્લેશને દૂર કરીએ તો ભગવાન પ્રગટ થાય છે. ભગવાન ક્લેશના કારણે પ્રગટ થાય છે. અને અહીંયા ભગવાન અનેક પ્રકારે પ્રગટ થાય છે. એટલે જો કોઈ પ્રેમી ભક્ત હોય તો ભગવાનને પણ ભગવાન આનંદથી પ્રગટ થાય છે, અને સદાનંદનો આવિર્ભાવ થાય છે ત્યારે. પણ જો કોઈ યજ્ઞ તપ કરે તો ભગવાનની પ્રાગટ્યની ઉપેક્ષા કરે તો ભગવાન કોઈક વાર પ્રગટ પણ થાય છે, પણ એ ઉદાસીનના રૂપે પ્રગટ થાય છે, અને એમનો જે આનંદનો જે આવિર્ભાવ થવો જોઈએ એ નહીં થતો. મને એવી સમજણ પડી છે. અચ્છા. और કોઈને કહેવું છે કઈ? પ્રણામ થાય છે. મને આમાંથી એવું સમજાયું હતું કે અહીંયા જે આગળના શ્લોકમાં લૌકિક સુખ, પછી જીવન મુક્તિને થતો સુખ, અને ગોવિંદના ગુણનો સુખ, એવી રીતે ત્રણ પ્રકારના સુખનો તારતમ્ય કમ્પેરિઝન અહીંયા કરવામાં આવ્યો છે. અને પછી ગુણગાનજન્ય જે સુખની મહિમાનો વર્ણન અહીંયા થાય છે. તો હવે અહીંયા જે આ શ્લોકમાં જેની વાત થઈ છે જે ભક્તની, એની સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે કે એની સ્થિતિ એવી છે કે ઈ સેવા કાળમાં એને ભગવત સંયોગ થાય છે, અને જે એને કથા કાળમાં ભગવત વિયોગ પણ નથી થતો, અનુસરમાં ભગવત વિયોગ પણ નથી થતો. અને એને જે શુભાનોત્સવ છે, શુભાનોત્સવની ભાવના એ પણ નથી થઈ રહી. તો એ આધુનિક કાળમાં જે ભક્તની સ્થિતિ છે ને એનો વર્ણન અહીંયા કરવામાં આવ્યો છે. તો અને એ સાથે લોક અને વેદમાં આસક્તિ વાળો છે. તો પહેલા 3 શ્લોકમાં સુખ દુઃખની અને શુભાન ઉત્સવની અભિલાષા બતાવી છે. તે મને ક્યારે પ્રાપ્ત થશે એવી તેને અભિલાષા છે. તો એવો એને અભિલાષા છે, તો તેનાથી એને દુઃખ થાય છે, ક્લેશ થઈ રહ્યો છે.
આગળના શ્લોકોમાં જે કહ્યું તેવું મારામાં નથી, એટલે કે સુખ નથી. એને એવો જે યશોદાજીને નંદરાયજીને ગોપીજનોને જેવો સુખ થતો હતો પ્રભુના સન્મુખતામાં, એવો એમને નથી થતો. પ્રભુ દૂર જાય છે તો દુઃખ નથી થતો, એટલે કે વિયોગ ને સંયોગમાં એને સુખ દુઃખ ને અનુભવ નથી થઈ રહ્યો. ભક્તના સંગથી એ શુભાનોત્સવની ભાવના એનામાં નથી આવી રહી, તો એને ક્લેશ થાય છે એના કારણે. તો એમને જોઈને જ્યારે ભગવાન કૃપાયુક્ત થાય છે, એટલે કે આવા એમના ભક્તોને આવા ક્લેશ કરતા જોઈને પ્રભુમાં કૃપા જાગે છે. તો તે વખતે જેને એટલે કે જેને વિરહનો દુઃખ થઈ રહ્યો છે, આવી રીતે ક્લેશ જેને દુઃખ થઈ રહ્યો છે, એના હૃદયમાં પ્રભુ બિરાજે છે, તેના ભાવના રૂપમાં છે. તો તે ભગવાન કૃપાયુક્ત થઈ દર્શન આપે છે. ત્યારે ભગવાન ક્લેશ જેને થઈ રહ્યો છે તેવા ભક્ત માટે સદાનંદ છે. અને આનંદ એટલે કે આપણને પણ કહ્યું કે જેનો આનંદ ક્યારે પણ તિરોભાવ થતો નથી. તો એવા સદાનંદ રૂપ ભગવાન જે હૃદયમાં રહેલા છે તે બહાર પ્રકટ થાય છે. તો ભગવાનનો આવિર્ભાવ ક્લેશજન્ય ભક્ત માટે આશયનો કામ કરે છે. તો ભગવાનની કૃપા મેળવવાનો ઉપાય છે તો ક્લેશ થાય ભક્તને. એને આપણે એમ લઈ શકીએ કે ભગવાનની કૃપા કેમ મેળવી શકાય, તો ભક્તને ક્લેશ થાય. પણ એવા ક્લેશનો પણ આમ પ્રકાર જોઈએ તો આવી રીતે સૌપાધિકતા કે સાધનજન્ય આપણે આમ સાધનજન્ય કેવી રીતે આપણે કરીએ કે આપણી સૌપાધિકતા હોય તો પ્રભુનો સદાનંદ રૂપના દર્શન આપણને નથી થતા. એ તો પ્રભુના ઉદાસન એટલે કે આવવું પડે છે એવી રીતે પ્રકટ થઈને પ્રભુ દર્શન આપે છે. પણ જે ભક્ત છે જેને દીનતા છે પ્રભુમાં, અને એને એટલો દુઃખ થઈ રહ્યો છે કારણ કે એનામાં એવું બધું છે નહીં, જે પેલા 3 શ્લોકમાં જે વાત કહી, એના સંયોગનો સુખ થઈ રહ્યો છે ને વિયોગનો દુઃખ થઈ રહ્યો છે. તો એવી રીતે જે આગળના શ્લોકમાં જે વાત કહી છે એનામાં નથી, એટલે એટલો દુઃખી થાય છે ને ક્લેશ કરે છે. એનો એટલો પ્રેમ જોઈને પ્રભુ એને દર્શન આપે છે. એના હૃદયમાં જે પ્રભુ બિરાજે છે તો એ પ્રભુ એને દર્શન આપે છે બહાર પ્રકટ થઈને. તો એટલે ત્યારે એને સદાનંદ ઠાકોરજીનું જે રૂપ છે એના દર્શન થાય છે. તો એને આપણે એક મા અને બાળકના એક્ઝામ્પલથી જોયો તો કે જેમ નાનો બાળક છે એ બહુ જ એમ રડે, એની માને જોવા માટે બેચેન થઈ જાય ને એકદમ રડવાનું ચાલુ નાખે, ત્યારે એની માં જેમ દોડતી આવે છે, એવી જ રીતે ભક્ત છે એ એમ ક્લેશ કરે છે તો પ્રભુ પણ આવી રીતે જ એક માતાની જેમ દોડતા આવી જાય છે એના પાસે. અને એવી રીતે આપણે એને જોઈએ કે બાળક છે એમ સમજે છે કે હું રડું તો એની માં એના પાસે આવી જાય, એટલે કે એને દુઃખજન્ય જે દુઃખથી એની માથી બિછડવાથી જેને દુઃખ થાય છે એના બદલે એ કઈ આમ સૌપાધિકતા કરે કે આમ ચાલાકી કરે કે હા માને બોલાવવા માટે મને થોડું રૂઠું જૂઠું રડી લેવાનું. તો એવી રીતે રડવાનું ચાલુ કરે, માં આવે એટલે કે હસવાનું ચાલુ કરી નાખે. તો એવી રીતે અગર ભક્ત કરે તો ત્યારે પણ પ્રભુ પધારશે, પણ આમ ઉદાસીન અને એટલે પ્રભુના ઉદાસ મન વડે, એટલે કે જે પ્રભુના સદાનંદ રૂપ છે એના દર્શન ભક્તને નહીં થાય. તો ભગવાનનો જે આવિર્ભાવ થાય તેનાથી ભક્તને આશા અભિલાષા બેસે કે હવે, એટલે કે જે આગળના શ્લોકમાં જે વાત કરી કે પ્રભુ છે એ તો આનંદના સાગર છે. તો આવી રીતે જે ભક્તને ક્લેશ થાય છે તો પ્રભુ આમ એને દર્શન આપીને એને અભિલાષા આપે છે કે પ્રભુના આનંદ સાગરનો એને પણ પ્રાપ્ત થશે. અને એનો એક્ઝામ્પલ આપણે વાદળ અને ગરમીથી જોઈએ તો કે બહુ ગરમી હોય તો વરસાદ ની આપણે વાટ જોતા હોઈએ, તો વાદળને જોઈને આપણે એમ થાય કે ના હાશ વાદળ છે તો વરસાદ પડશે. તો આને આપણે એવી રીતે સમજાતા એટલે મને એવું સમજાયું. હા, સારી વાત છે.
જજો આગળ કરી શકો. હા, હજી જોઈ લઈએ થોડું આ વિષયને. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિઃ. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા. આ જે ક્લેશ છે એ તાપાત્મક ક્લેશ છે. તાપાત્મક ક્લેશનો મતલબ આપણે પ્રેશર કુકરનું ઉદાહરણ જોયું હતું કે બહારથી જે તાપ મળે છે, ઓવન કે સ્ટવ કે ગેસ જેનું પણ હોય, એ અંદરના જલને ઉકાળે અને અંદર વરાળ કે સ્ટીમ એની એ બનવાની શરૂ થાય. જલના કરતા વાયુ છે ગરમ થવાને કારણે વધારે સ્પેસ ઓક્યુપાય કરે, એને કારણે પ્રેશર ક્રિએટ થાય. એને જ અહીંયા તાપક ક્લેશ કહેવાય છે. એટલે પ્રભુનો જે વિયોગ છે એ એમ સમજો કે તાપ કરનારો છે, અને ભીતર જે ક્લેશ થઈ રહ્યો છે એને કારણે વિરહ ક્લેશ એ અહીંયા પ્રેશર કુકરની અંદર જે ગરમ વરાળ છે તેના રૂપમાં છે. હવે આપણે જે ઉદાહરણ જોઈએ છીએ બાલક અને માનું, એમાં તો માં બાલકના ભીતર નથી, બહાર છે. એટલે જે બહાર છે એ બસ આંખોની સામે નથી, એને ત્યાંથી આંખોની સામે આવવાનું છે. પણ જેને ભગવાનનો વિપ્રયોગ છે, અવતાર કાળની વાત નથી કરી રહ્યા આપણે, અનવતાર કાળની વાત છે. એના માટે ભગવાન એક તો સર્વરૂપથી જે બિરાજે છે તે ભગવાન છે, એટલે વસ્તુ માત્ર ભગવાન છે. તો વ્યાપક રૂપથી જે ભગવાન બિરાજે છે એક તો એ ભગવાન થયા. પણ જે વ્યાપક રૂપથી બિરાજે છે એ તો જગત રૂપથી છે, કે જીવ ચૈતન્ય રૂપથી છે. એ કઈ આનંદ રૂપ નથી, કેમ કે ત્યાં આનંદનો ભગવાને તિરોધાન કરેલું છે. એટલે તે રૂપમાં ભગવાન તિરોહિત આનંદ રૂપથી બિરાજે છે, અને એનો તો અનુભવ થઈ જ રહ્યો છે. એટલે એનો વિયોગ છે પણ નહીં. તદ્રૂપ જે ભગવાન છે કે જગતરૂપ ભગવાન છે એનો તો અનુભવ બધાને થઈ રહ્યો છે. તે જ રીતે જીવાત્માના રૂપમાં જે ભગવાન છે એ બીજા શરીરની અંદર રહેલા જીવાત્માનો અનુભવ આપણે કદાચ ન કરી શકતા હોઈએ, પણ આપણા ભીતર જે ચિદંત છે બ્રહ્મનો, એનો અનુભવ તો આપણે બધા કરીએ જ છીએ. અને એ અનુભવ એટલે અનુભવનો મતલબ આંખથી દેખાય હોય એવું તો આમે એ નથી સામાન્ય સ્થિતિમાં. પણ જ્યારે જ્યારે પણ આપણે, જેમાં આપણે બોલીએ કે હું બોલીએ કે અમે બોલીએ, તે વખતે ઇન્ડિકેશન તો એ જ જીવાત્માનું થાય છે જે ભગવાનનો અંશ છે. તો એનો પણ વિયોગ નથી કોઈને. જે વિયોગ છે એ તો એ આનંદ સ્વરૂપ બ્રહ્મનો વિયોગ છે, ભગવાનનો વિયોગ. એટલે એને સદાનંદ કહ્યા છે. જે વિયોગ છે એ સદાનંદનો. જીવાત્મા અને જગત પ્રપંચ છે એ સદાનંદ નથી, એક કેવલ બ્રહ્મના તદંશનું પરિણામ છે. અને એ પણ સીમિત છે. તે જ રીતે
જીવાત્મા છે, ચિદંશનું ચિદંશ છે, અને એ પણ સીમિત છે અંશોને કારણે. તો બંનેમાં આનંદ તો છે નહીં, સમસ્યા એની જ તો છે. હવે જે આનંદ સ્વરૂપ બિરાજી રહ્યા છે એ જેનું અત્યાર સુધી ગુણગાન કર્યું છે તે, એટલે જેનું શ્રવણ કર્યું, જેનું સ્મરણ કર્યું, જેનું કીર્તન કર્યું, તો અભિલાષા એની છે. આ બધું જે અનુભવ થઈ રહ્યો છે ચિદંશ અને સદંશ, એના પ્રાકટ્યની તો અભિલાષા છે પણ નહીં. એ તો પ્રકટ જ છે, તો અભિલાષા છે નહીં. એટલે ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વં સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. તો જેની અભિલાષા છે એ કયું રૂપ છે? એ બહાર પ્રકટ રૂપ તો છે નહીં. તો એ તો આપણું ભાવાત્મક રૂપ છે, ભાવિત રૂપ છે. ભાવાત્મક કરતા પણ એટલે જેની ભાવના કરેલી છે તે રૂપ. એનું ઉદાહરણ આપણે લઈએ કે જેમ આપણે રૂકમિણીજીનું અને ઉષાનું ઉદાહરણ જોયું હતું. બંનેમાંથી કોઈએ પણ ભગવાનના ક્યારેય દર્શન કર્યા ન હતા. ઉષાએ અનિરુદ્ધના દર્શન કર્યા ન હતા. બસ સાંભળ્યું હતું. તો જે શ્રવણ કર્યું એ શ્રવણ એના અંતઃકરણમાં સ્થિર થયું. જેને આપણે સાંભળીએ એની કોઈ ઇમેજ આપણા માઇન્ડમાં ક્રિએટ થઈ જાય, અને એ ઇમેજ બહુ પર્સનલ હોય, એટલે આપણે જ જાણીએ, અને બીજા કોઈને એ જ જાતની ઇમેજ હોય એને આપણે કોઈ ટેલી ન કરી શકે. એટલે રંગ, રૂપ કે વસ્ત્ર, આભૂષણ એ બધામાં કોઈનો ફોટોગ્રાફ હોય તો આપણે મેચ કરી શકીએ, પણ એના પ્રત્યેની જે આપણી લાગણીઓ છે એ તો હાઈલી પર્સનલાઇઝડ હોય છે. તો એ જે લાગણી છે એ લાગણીઓ સહિત જેમનું શ્રવણ કીર્તન સ્મરણ કર્યું છે એવા જે ભગવાન, એમનું એક ભાવાત્મક સ્વરૂપ ભક્તના હૃદયમાં બિરાજે છે. તમે કોઈ કલાકૃતિ, ચિત્ર કે મૂર્તિ ક્યારેક જુઓ, જેમ આ બધા અજંતા, ઇલોરા, એલિફન્ટા, આવા બધા પ્રાચીન જે આપણા ભારતીય કલાના સ્થાનો છે ત્યાં આપણે જઈને જોઈએ તો એમાં ઘણી બધી કલાકૃતિઓ આપણને જોવા મળે. 10 અવતારો જોવા મળે. શિવ, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, અગ્નિ, 12 આદિત્ય, 11 રુદ્ર, માતૃકાઓ, યક્ષો, ગંધર્વો. જ્યાં ચિત્રો હોય ત્યાં ચિત્રકારી હોય તે જોવા મળે. એમાં જેમણે પણ એ કલાકૃતિનું નિર્માણ કર્યું હોય એ કલાકાર તો આજના છે. એટલે માની લો કે કોઈ શિવનો સ્કલ્પચર બનાવે છે, એ તો આજની સમયમાં છે. 1000-2000 વર્ષમાં, 2,000 વર્ષ, એનાથી વધારે જૂના તો કોઈ સ્કલ્પચર આપણને મળતા નથી. એમના દર્શન તો એમણે કર્યા નથી, ન તો એ કાલમાં એ હતો, પણ એમનું કેવલ એમણે શ્રવણ કર્યું છે, એમના વિષયમાં સાંભળ્યું છે,
વિચાર્યું છે અને એ સાંભળી વિચારીને એમના અંદર જે કંઈ પણ ફિલિંગ એના માટે પેદા થઈ છે એ ફિલિંગ જેના વિષયમાં શ્રવણ કર્યું છે એમાં એ ફિલિંગ પણ વણાઈ ગઈ છે. જેમાં આપણે કોઈ વસ્તુની અંદર મસાલો નાખીએ અને એને વસ્તુ મસાલેદાર બની જાય તો વસ્તુનું પોતાનું એક રૂપ હોય અને મસાલો નાખ્યા પછી એનું જે બને તે એમાં આપણી ભાવના લાગણી ફિલિંગ્સ છે એના અંદર એના સાથે મિશ્ર થાય તો પછી જે સ્વરૂપ બને એ તો એ શાક બજારમાં આપણને શાક મળે એ અલગ વસ્તુ છે અને આપણા ઘરમાં રંધાયા પછી એનું જે સ્વરૂપ બને એ ઘરમાં જ એના એ મસાલા સાથે બીજા ઘરમાં હોય તો પણ એનો સ્વાદ અલગ હોય જ. તો એ ભાવાત્મક જે રૂપ છે ભક્ત ભાવિત જે રૂપ છે એ એનું પર્સનલ છે. તો જે વ્યક્તિ પ્રભુના અંદર આસક્ત થઈને એ આસક્તિથી જે ભગવાનના ગુણગાન કરી રહ્યો છે ક્લેશયુક્ત થઈને તો એના સામે કોઈ રૂપ નથી ભગવાનનું. ભગવાન એના સન્મુખ નથી પરંતુ એના ભીતર છે એને જે જગાડી રહ્યો છે કે દેખાવ મને પ્રકટ થાવ. આ વસ્તુ છે એને આપણે એમ કહી શકીએ કે એક જાતનું આ ડે ડ્રીમિંગ જેવું છે. આંખો ખુલ્લી રાખીને આપણે જે સપના જોતા હોઈએ એમ એટલે જેના વિષયમાં બહુ વિચારતા હોઈએ તો જેના વિષયમાં આપણે વિચારીએ છીએ એ આપણા બધાનો અનુભવ છે કે જે વસ્તુ ઘટના કે વ્યક્તિ એના વિષયમાં આપણે વિચાર કરીએ એ સ્વપ્નમાં આપણને એનો અનુભવ થાય છે, થતો જ હોય છે. ઘણા બધા સ્વપ્ન ભૂલી જતા હોઈએ છીએ આપણે એ બીજો વિષય છે પરંતુ કેટલાક બહુ જ સ્ટ્રોંગ નેચરના હોય તો એ સ્વપ્નને આપણે ભૂલી નથી શકતા તો એનો અનુભવ આપણને સ્વપ્નમાં થાય છે જેના વિષયમાં આપણે બહુ વિચાર્યું છે. તો એ જે સ્વપ્નમાં પ્રાકટ્ય છે એ જે પ્રાકટ્ય છે એ આપણું જેના વિષયમાં આપણે ભાવના કરી છે એ ભાવિત જે રૂપ છે એનું પ્રાકટ્ય સ્વપ્નમાં છે. કેમ કે લૌકિક વિષયોમાં એવું સામર્થ્ય નથી કે એ હૃદયમાં જે બિરાજતું હોય એ બહાર પ્રકટ થઈ શકે વાસ્તવિક જગતમાં એટલે એ સ્વપ્નમાં પ્રકટ થાય છે. અને સ્વપ્નમાં પણ જે ત્રણ ગુણો છે આપણા એ આપણા અંતઃકરણને પ્રભાવિત કરે છે એટલે જે પ્રકારની આપણી અંતઃકરણની અવસ્થા હોય સાત્વિક રાજસ તામસ કે મિશ્ર તે પ્રમાણે બધું ભેળસેડિયું આપણને સ્વપ્નમાં અનુભવાય. એટલે વ્યક્તિ એ હોય પણ જગ્યા કોઈ બીજી જ જણાય. એના આસપાસ સાથેના છે કોઈ પાછા ત્રીજા જ વ્યક્તિ હોય. એનો વેશ વગેરે પણ કંઈક વિચિત્ર જ હોય એવું કંઈ પણ સંભવ છે. એ બધો ગુણોનો પ્રભાવ છે. પણ જેના વિષયમાં વિચાર્યું છે ઓશો હવાસમાં જાગતી અવસ્થામાં એ સ્વપ્નમાં એનો અનુભવ અથવા એનો સ્વપ્નમાં એનું પ્રાકટ્ય થતું હોય છે. એ જે પ્રાકટ્ય છે એ આપણું ભાવિત રૂપ છે એનું પ્રાકટ્ય એમ સમજવું જોઈએ. એ જ વાત અહીંયા પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ક્લેશમાનં જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વં સદાનંદં હૃદયસ્થમ નિર્ગતમ વૈ. તો આ જે હૃદયસ્થમ કહ્યું છે ને એ હૃદયમાં રહેલું એટલે
જેના વિષયમાં સાંભળીને, જેમના વિષયમાં જેનું સ્મરણ કરીને, જેનું કીર્તન કરીને ભક્તે એનું ભાવન કર્યું છે, એ એના હૃદયમાં બિરાજી રહેલું સ્વરૂપ છે. અને એ જ રૂપ એને ક્લેશયુક્ત જોઈને કૃપાયુક્ત થાય છે અને કૃપાથી એ સદાનંદ સ્વરૂપ છે એનું પ્રાકટ્ય થઈ જાય. તો હૃદયસ્થમ નિર્ગતમ બહિ, હૃદયમાં રહેલું જે ભક્ત ભાવિત રૂપ છે એ બહાર નીકળી જાય છે. એમાં સમજવાનો વિષય એ છે કે બે વાત છે એમાં. જેમ સ્વપ્નના ઉદાહરણમાં જોઈએ તો આપણે જેના વિષયમાં વિચાર્યું છે એ તો વાસ્તવિક વસ્તુ કે વ્યક્તિ કે ઘટના છે, પણ સ્વપ્નમાં જે એની અનુભૂતિ થાય છે એ તો આંતર અનુભૂતિ હોય છે અને એ અવાસ્તવિક હોય છે. એટલે સ્વપ્નમાં કોઈ મારે તો એનાથી આપણા શરીરમાં કોઈ ઇન્જરી નથી થતી. તે વખતે એવા ઇમોશન ભલે આપણને થઈ જાય કે આપણા ધબકારા વધી જાય, પરસેવો થઈ જાય, અચાનક નીંદર ખુલી જાય. જેમ એવા સ્વપ્ન બહુ કોમન હોય છે કે આપણે સૂઈએ છીએ અને અચાનક ક્યાંકથી ઉપરથી પડી રહ્યા છીએ નીચે, પછી અચાનક ઝબકીને જાગી જઈએ ડરીને આપણે. એવા સ્વપ્ન લગભગ બધા લોકોને આવતા જ હોય છે. પરંતુ એનાથી કોઈને ઇન્જરી નથી થતી. ઇન્જરી પણ કદાચ થાય તો આટલા ઉપર કે કોઈ ટ્રેનમાં કે બસમાં સૂતા હોય ને પડવામાં હડબડાટી થાય અને એને કારણે ખરેખર પોતે ખાટલા ઉપરથી પડી જાય અને ઇન્જરી થઈ જાય તો એ જુદી વાત છે. સ્વપ્નમાં જોતા જોતા જે સ્વપ્નમાં પડેલો છે એની કોઈ ઇન્જરી હોતી નથી, કેમ કે સ્વપ્ન અવાસ્તવિક હોય છે. આ જે ઉદાહરણ છે એમાં આટલા અંશમાં વિરોધ છે. વિરોધ એટલે જે ભગવાનનું પ્રાકટ્ય થાય છે, હૃદયમાં બિરાજેલા ભગવાન બહાર પ્રકટ થાય છે, એ પ્રાકટ્ય એક તો ભક્તનું જે ભાવિત રૂપ છે એનું પ્રાકટ્ય છે, ઉપરાંત એ સત્ય છે. સ્વપ્નનું જે લૌકિક ઉદાહરણ છે એમાં ભાવિત સ્વરૂપ કે ઘટના છે, પરંતુ સ્વપ્નમાં જે પ્રાકટ્ય છે એ વાસ્તવિક નથી હોતું. સ્વપ્ન તરીકે વાસ્તવિક છે, પણ બાહ્ય અનુભૂતિ તરીકે એ વાસ્તવિક નથી કહેવાતું. એટલે ક્લેશ્યમાનાન જનાન દ્રષ્ટવા, ક્લેશ પામેલા ભક્તોને જોઈને ભગવાન જ્યારે કૃપાયુક્ત થાય છે ત્યારે એ હૃદયમાં વિરાજેલા સદાનંદ બહાર પ્રકટ થઈ જાય છે. એટલે બહાર એ ભક્તને એ સ્વરૂપની અનુભૂતિ થાય છે. આને જો રસશાસ્ત્રની દૃષ્ટિથી કહીએ તો બહાર પ્રકટ થયેલા જે ભગવાન છે એ આલંબન છે ભક્તનું. ભક્તનો જે ભાવ છે એનું આલંબન કહેવાશે. જેમ કોઈ વસ્તુને જોઈને ને એના વિષયમાં આપણા મનમાં કોઈ ફિલિંગ્સ પેદા થાય તો એ વસ્તુ આપણા ફિલિંગનું આલંબન છે, સોર્સ છે. આપણે ભગવદ વાર્તા વખતે આ બધા શબ્દો કર્યા હતા કે રસ કોને કહેવાય, તો સ્થાયી ભાવ રસ કહેવાય. ભાવના જે પ્રકાર છે એમાં આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ એમ બે હોય છે. તો રસનું જે આલંબન છે એને આલંબન વિભાવ કહેવાય છે અને રસને પ્રકટ કરનારા છે એ ઉદ્દીપન વિભાવ કહેવાય છે.
એટલે કોઈ એમ કહે કે ભાઈ મને ઊંધિયું ખાવું છે, તો ઊંધિયું છે એ આલંબન થયું, અને ઊંધિયાની અંદર જે કંઈ પણ મસાલાઓ નાખવામાં આવે એટલે ઊંધિયામાં જે શાક આવે એ આલંબન થઈ ગયું, અને એની અંદર ભીતર અને બહાર સજાવટના જે મસાલાઓ નાખવામાં આવે એ બધા ઉદ્દીપક થઈ ગયા. તો એવી રીતે જે ભગવાન છે પ્રકટ થયેલા સદાનંદ એ આલંબન ભાવના આલંબન રૂપમાં પ્રકટ થઈ જાય છે. એવું પ્રાકટ્ય જે લૌકિક સ્વપ્ન છે એમાં નથી થઈ શકતું, કેમ કે જેનું આલંબન આપણે કરી રહ્યા છીએ એના ભીતર એવું સામર્થ્ય નથી કે અંદર આપણા જે વિચારેલું હોય તે ફિઝિકલ વર્લ્ડમાં બહાર એ પોતે રિવીલ થઈ શકે કે એ પોતાને જન્મ આપી શકે. તો એટલો અંતર આ ઉદાહરણમાં છે. તો હું વિશેષ વાત આજે ખાલી આટલી જ મારે કહેવાની હતી કે હૃદયસ્થમ નિર્ગતમ બહી, એમાં હૃદયસ્થ જે છે એ ભક્તનું ભાવિત સ્વરૂપ છે ભગવાનનું, અને ભાવિત સ્વરૂપ આલંબન વિભાવના રૂપમાં બહાર પ્રકટ થાય છે. એને આપણે સ્વપ્નના લૌકિક ઉદાહરણથી સમજી શકીએ છીએ. એટલી જ અહીંયા વિશેષ વાત આજે કહેવાની હતી. સ્વપ્નના ઉદાહરણમાં જેને આપણે જાગતી અવસ્થામાં જેના વિષયમાં વિચાર્યું છે આજે કાલે કંઈક સમય પહેલા પણ, એ રાત્રે સૂતી વખતે આપણને સ્વપ્નમાં અનુભવાઈ જાય છે. તો એનું ભાવન પણ આપણે ભીતર જ કર્યું છે, અને એનું પ્રાકટ્ય પણ ભીતર જ છે, અંતઃકરણમાં કે બુદ્ધિમાં છે. અવસ્થાનો ભેદ કેવલ એ છે કે જાગૃત અવસ્થામાં ભાવન કરેલું છે અને સ્વપ્ન અવસ્થામાં એનો સાક્ષાત્કાર થયો છે. અને અહીંયા જાગૃત હોય ચાહે તંદ્રા હોય કે અજાગ્રત અવસ્થા હોય કે સ્વપ્ન અવસ્થા હોય, એમાં કોઈ પણ રૂપમાં બધી અવસ્થામાં જેનું ભાવન કરેલું છે એનું બહાર પ્રાકટ્ય છે ભગવાન. હા, અને બીજી વાત એ છે કે ભગવાન જ્યારે પ્રકટ થાય છે તે વખતે ભગવાનનું પ્રાકટ્ય એવું ન હોય કે ભક્તે જે વિચાર્યું હોય જે રૂપ ભગવાનનું એક કોઈ બીજું હોય અને પ્રકટ થનારું રૂપ કંઈક પાછું બીજું હોય. એવું ભગવાન નથી કરતા. કેમ કે જો એવું કરે તો રસાભાસ થાય. રસાભાસ એટલે ભક્તને ખબર જ ન પડે કે મેં શું કોના માટે વિચાર્યું હતું અને આ કોણ આવી ગયા. તો પછી ભગવાને ફરી પાછું પોતાનું એક પ્રૂફ આપવું પડે કે ભાઈ હું એ જ છું કે જેના માટે તે વિચાર્યું હતું. પણ એનાથી ભક્તને સંતોષ થાય કે ન થાય એની કોઈ ગેરંટી નહીં. જેમ આપણે દેવકીજીના પ્રસંગમાં જોયું કે ભગવાન જ્યારે પ્રકટ થયા આકાશવાણીથી એમને એટલી ખબર પડી કે ભાઈ ચલો કંસનો કાલ પ્રકટ થશે, પણ પ્રકટ થશે પરબ્રહ્મ પ્રકટ થશે એવી વસુદેવ દેવકીજીને સમજ નહીં હોય. સાથે સાથે એમને સુતપા અને વૃષ્ણિ એમના પૂર્વ જન્મમાં એમણે ભગવાનને તપસ્યા કરીને એને પ્રસન્ન કર્યા અને એવું વરદાન માંગ્યું કે આપના જેવો પુત્ર અમને પ્રાપ્ત થાય. એ પણ એમને કંઈ યાદ ન હતું. બસ એમણે એટલું માંગ્યું હતું કે ભગવાન આપના જેવો પુત્ર મને પ્રાપ્ત થાય.
તો જ્યારે ભગવાન પ્રકટ થયા તે વખતે એમને બંને રૂપ પ્રકટ કરવા પડે કે કોઈક કલ્પમાં કે કોઈક યુગમાં તમે મારી પાસે એવું વરદાન માંગ્યું હતું એટલે હું પ્રકટ થયો છું. તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા એવા સ્વરૂપથી ભગવાન એ દર્શન આપ્યા અને પછી બાલક રૂપ થયા, કેમ કે એમની ઈચ્છા ભગવાનને પુત્ર રૂપથી ભજવાની હતી. તો એમનું ભાવિત જે રૂપ હતું એ પુત્ર રૂપ ભગવાનનું હતું. પણ બંનેને એક સાથે જો પોતાના રૂપને દર્શન આપે તો ન તો પુત્ર ભાવ થઈ શકે ન ભગવત ભાવ થઈ શકે. એટલે ભગવાને એમને એમાં એ કન્ફ્યુઝનને હટાવીને એક વખત પોતાનું ભગવાનનું જે રૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, એના દર્શન કરાવ્યા અને પછી બાલક થઈ ગયા. બીજી રીતે જેટલા પ્રાકટ્ય છે એના ઉદાહરણમાં આપણે આ વસ્તુને જો જોઈએ તો આપણને આ રોચક વિષય છે કે હિરણ્યકશિપુ ને જે વરદાન હતું કે દિવસમાં ન મળે ને રાત્રે ન મળે, હથિયારથી ન મળે કે માણસથી ન મળે કે પશુથી ન મળે, અંદર ન મળે બહાર ન મળે, તો એ જે બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું છે એ વરદાનથી એના માઇન્ડમાં એક વાત ફિક્સ થયેલી છે કે આવા સંજોગોમાં મૃત્યુ થઈ શકે, પણ એ મૃત્યુના સંજોગો એનું એક્સેપ્શન પણ કોઈ હોઈ શકે એવું એના મનમાં વિચાર હતો નહીં. ભગવાને એ એક્સેપ્શન શોધી કાઢે. તો એણે જે ભાવન કર્યું હતું, ભાવન એટલે વિચાર કર્યો હતો એમ સમજો, એ એક્સેપ્શનલ કન્ડિશન પોસિબલ જ નથી એવું વિચારીને એણે આવું વરદાન માંગ્યું. તો એના મનમાં કદાચ એ વાત હશે પણ ખરી કે ન અંદર ન બહાર ન ઉપર ન નીચે ન મનુષ્ય ન પશુ એવું કંઈક પોસિબલ છે, પણ એ પોસિબિલિટી રિયલ લાઈફમાં થઈ ન શકે. એટલે એણે સેફ સાઈડ આ રીતે વરદાન માંગી લીધું. અને જેના વિષયમાં એને એમ લાગ્યું કે આ ઇમ્પોસિબલ છે, તો ભગવાન તો કર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, તો એના મનમાં જે અશક્ય હતું, અસંભવ હતું, તેવું રૂપ ભગવાને ધારણ કરી લીધું કે ઠીક છે, ન તો હું મનુષ્ય, ન હું પશુ, ન અંદર ન બહાર, તો ઉંબરા ઉપર, ન જમીન ઉપર, ન આકાશમાં, ખોળામાં બેસાડી દીધો. તો જ્યારે એનો વધ થયો તે વખતે પણ બ્રહ્માએ આપેલા એકે વરદાનમાંથી કોઈ વાતમાં ને ભગવાને ઓવર રૂલ કરી નથી. ભલે ત્યાં એવું કહ્યું હશે કે નહીં હોય, બહુ નાટકાત્મક થઈ જાય, પણ વિવેચકો એ વાતને સમજાવે છે કે ચલો નરસિંહજીએ કહ્યું કે જોઈ લે હિરણ્યકશિપુ, ન તું બહાર છો, ન અંદર, ન ઉપર, ન જમીનમાં, ન હું મનુષ્ય છું, ન પશુ. બોલ હવે તારી વરદાનમાંની કોઈ શરત બાકી રહે છે? ન હથિયાર છે તો નખથી એને ચીરી નાખ્યો. તો હવે હિરણ્યકશિપુને એ રૂપથી ભગવાને વધ કર્યો તો એને પણ સેટિસ્ફેક્શન તો મળે ને કે હા બરોબર, તો મેં માંગ્યું એ બ્રહ્માજીનું વરદાન મિથ્યા થયું નથી, એ સાચું ને સાચું રહ્યું. તેમ છતાં પણ એવું એક્સેપ્શનલ રૂપ ભગવાને પ્રકટ કર્યું. તો હવે એની કોઈ મને ફરિયાદ નથી. તો આ ભાવિત રૂપનો મતલબ આ છે કે ભગવાન જ્યારે પ્રકટ થાય તે વખતે એ ભક્ત દ્વારા જે ભાવિત રૂપ છે
એના અનુરૂપ ભગવાન પોતાનું સ્વરૂપ પ્રકટ કરે તો ભક્તને સંતોષ મળે. ભક્તને કંઈક વિચાર્યું હોય અને સ્વરૂપ કંઈક બીજું જ પ્રકટ થઈ જાય તો ઉપાધિ થઈ જાય. અને એ ઉપાધિનું ઉદાહરણ આપણને અર્જુનના જે વિરાટ સ્વરૂપના દર્શનની ઈચ્છા કરી છે એમાં જોવા મળે છે. ભગવાને પોતાના એવા વિરાટ સ્વરૂપના વિષયમાં થોડો સંકેત આપ્યો ને અર્જુનને જિજ્ઞાસા થઈ ગઈ કે ચલો તો પછી આપ દર્શન કરાવી દો મને. પણ ભગવાનને તો એને પોતાના સખા તરીકે હંમેશા જોયા છે. એટલે ભગવાનનું એ જ રૂપ એના અંદર વસેલું છે કે કૃષ્ણ કેવા તો આવા. એની જગ્યાએ સમગ્ર વિશ્વ છે એ જેમના અંદર સમાયેલું હોય એવું રૂપ ભગવાન એમને બતાવે તો એ સહન થોડું કરી શકે. તો આ રસાભાસ થયો એને. એટલે એણે તરત જ ભગવાનને પ્રાર્થના કરી કે નહીં આ રહેવા દો, પેલા વાળું જ બરોબર છે. એવું જ યશોદાજી વગેરેના પ્રસંગમાં પણ છે કે જયારે ઠાકોરજીએ માટી ખાધી છે એવું કોઈને કહી દીધું અને ભગવાનને મુખ ખોલવા માટે કહ્યું, ભગવાને બધું બ્રહ્માંડનું દર્શન કરાવ્યું તો યશોદાજી પણ સ્તબ્ધ થઈ ગયા ક્ષણવાર. આ શું છે? એમણે બીજી કલ્પના કરી કે કઈ મારું મગજ ભમી ગયું છે, કેમ કે આ તો બાળક તો આવું હોઈ ન શકે. માતા તરીકેનો સ્નેહ એમને એ વાતને સ્વીકારવા તૈયાર નથી કરતો. તો ખેર સમજવાનો વિષય એ છે આનાથી કે હૃદયસ્થમ નિર્ગતમ બહી, એમાં ભગવાન એ સાવધાની રાખે છે કે જે પ્રકારનું રૂપનું ભાવન ભક્તે હૃદયમાં કરેલું છે કે વસાવ્યું છે જે રૂપને, એવા જ રૂપને ભગવાન પ્રકટ કરીને એને દર્શન આપે છે જેથી ભક્તને પૂરેપૂરો સંતોષ મળે. તો પ્રાકટ્ય પણ ભગવાનનું ભક્તે ભાવિત સ્વરૂપનું જ થાય છે એમ સમજવું જોઈએ. ઠીક છે, આજે સમય થયો છે બચ્ચાઓ. હવે આ વર્તન પછી ચાલુ કરીએ.